સાબરમતી નદી પરનો 65 વર્ષ જૂનો બ્રિજ જોખમી સાબરકાંઠા મહેસાણા સરહદે આવેલો બ્રિજ સાંકડો પેરાપેટ તૂટેલી વાહન પસાર થતા ધ્રુજારી 250 મીટરથી વધુ લાંબો આ બ્રિજ લગભગ 65 વર્ષ જૂનો છે। બ્રિજ એટલો સાંકડો છે કે બે ભારે વાહનો એકસાથે પસાર થાય ત્યારે દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। બ્રિજની બંને બાજુની પેરાપેટ પણ તૂટેલી હાલતમાં છે। બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે કંપન અનુભવાય છે, જે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાય છે। આ બ્રિજ અંગેની કોઈ માહિતી કે ચેતવણી બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી। સ્થાનિક વાહન ચાલકોએ નવા બ્રિજની માંગણી કરી રહ્યા છે। જૂના અને બિસ્માર બ્રિજથી અકસ્માતનું જોખમ પણ વધી રહ્યો છે। ભારે વાહનો પસાર થાય ત્યારે પુલ વાઇબ્રેશન મારતા વાહન ચાલકો જીવના જોખમ જોડે વાહન પસાર કરી રહ્યા છે। બ્રિજ પર મસમોટા ગાબડા તેમજ સળિયા પણ દેખાવામાં આવી રહ્યા છે। બ્રિજ નીચે લટકી રહ્યા છે પોપડા। ખાસ કરીને બ્રિજ ઉપર મોતનું જોખમ તો બ્રિજ નીચે ઉભરાયેલું રહે છે। ગમે ત્યારે બ્રિજ ઉપર પડી શકે છે અને મસ્ત પોપડા પણ છે। 59 વર્ષ બાદ પણ નથી થયું સમારકામ। 2019માં આ જ પુલ ઉપર સર્જાઈ હતી દુર્ઘટના। વડોદરામાં બનેલી દુર્ઘટનાના પગલે સાબરકાંઠામાં વાહન ચાલકો ભયભીત થયા છે। વિજાપુર જે પુલ આવેલો છે એના નીચેના પિલ્લરો બી ખુલ્લા થઈ ગયા છે અને પુલ પણ સાંકડો છે ને પુલની કેપેસિટી પણ પૂરી થઈ ગયેલી છે અને એક્સિડન્ટ બી બહુ બને છે અને કોઈ એમાં પુલના ભૂઈ પડે એવી શક્યતા છે। તે જેવી આજે વડોદરા જે દુર્ઘટના બની એવી બનવી ના જોઈએ એવું સરકારને અમારું વિનંતી છે। જર્જરી હાલતમાં પુલ છે, પુલ ઉપર થઈ નીકળીએ છીએ બીક લાગે છે, એમને ડર લાગે છે। ગાબડા પણ પડ્યા છે, પુલનું તૂટી ગયું છે અને અકસ્માત સર્જાવાની બહુ પણ ડર લાગે છે એમને। હા, વિજાપુર હિંમતનગર હાઈવે ડેરોલ ગામ છે, તે પુલ છે બરાબર। તેઓ એ પુલ અમે રોજ આવણ જાવણ ચાલુ છે બરાબર। તે પુલ વાઇબ્રેટ થાય છે બરાબર, એટલે ગમે તે ઘટના બની શકે। તે એ સરકાર રાહ જોઈ રહ્યો છે। પહેલાં વડોદરા ઘટના બની, કાલે આ પુલની ઘટના બની શકે છે બરાબર। આ પુલ જેમ બને એમ તેમ થોડું જલ્દી બનાવે તો સારું। ઘણા સમયથી ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અને પુલ બહુ જર્જરિત થઈ ગયો છે। મહેસાણા સાબરકાંઠાવાળા કોઈ તંત્ર સાંભળતું નથી। વાઇબ્રેશન અહીંયા ઊભા ને તો આપણે ઊભી રહી શકાતું નથી। બાઇક લઈને આપણે ઊભા રહીએ ને નદીમાં કંઈક પધરામણી કરવા માટે તો આપણે ઊભી જે આપણે નીચે પડી ગયા ને એવું લાગે છે, કે આપણે પુલ જોડે નીચે પડી ગયો એવું લાગે છે। કેટલા વર્ષ જૂનો છે? 55-60 વર્ષ જૂનો છે। શું માંગ શું છે? રજૂઆત માંગ નવો પુલ બનવાનો માંગ છે મારે। કેટલી હાલાકી કેટલી થાય છે? અવર જવરમાં ભારે ઘણી ભારે થાય છે। ઘણી વખતે વચ્ચે એક એક્સિડન્ટ થાય તો 4-5 કલાક સુધી અહીંયા ઊભું રહેવું પડે છે।